ઉનાળાની ધમધોક ગરમીમાં લોકો આતુરતાથી વરસાદની રાહ જોતા હોય છે। જ્યારે ચોમાસું ચાલુ થાય તો તેની સાથે તેવી નાની મોટી બીમારી અથવા તો એવી નાની મોટી અનેક સમસ્યાઓ લોકોને થતી હોય છે। તો આજના એક જ વિડીયોમાં આપણે ચોમાસામાં થતી દરેક પરેશાનીનો આપણે હલ જોવાના છીએ, દરેક સમસ્યાનું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી। ચાલો શરૂ કરીએ વિડીયો। તો સૌપ્રથમ તો જ્યારે વરસાદ શરૂ થાય ત્યારે એક પ્રોબ્લેમ જોવા મળતી હોય છે કે આ રીતે બાકસ હોય તે હવાઈ જાય, દિવાસળી ના પ્રગટે અથવા તો ખાવાની કોઈ પણ વસ્તુ હોય તે હવાઈ જાય, જેમાં નમી લાગી જાય છે। તો તેના માટે આપણે શું કરીશું? તો આ રીતે માચિસ બોક્સ હવાઈ ન જાય તે માટે આપણે આ રીતની કાચની બરણી અથવા તો પ્લાસ્ટિકની બરણી હોય, જે કન્ટેનર હોય, તેમાં તમારે આ રીતે બાકસને રાખી દેવાની છે, માચિસ બોક્સ રાખી દેવાના છે। જેથી શું થશે કે તેમાં નમી પણ નહીં લાગે અને બાકસ ક્યારેય પણ હવાઈ નહીં જાય, નમી નહીં લાગે। આ જ રીતે ખાવાના કોઈ પેકેટ હોય તો તેને પણ તમે આ રીતે કન્ટેનરમાં પેક કરીને રાખી શકો છો। અથવા તો જે પણ નમકીન હોય તેને આપણે ફરીથી ફ્રાય કરી લઈએ થોડીવાર માટે તો તે ફરીથી ફ્રેશ થઈ જશે। જુઓ, આ પણ એક કમાલના આઈડિયા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે વરસાદ આવે તો વરસાદના વાતાવરણમાં માખી, મચ્છર એવા ઝીણા જીવજંતુઓ ખૂબ જ થતા હોય છે, જે ઘરમાં પ્રવેશતા હોય છે। તો તેવું ન બને તે માટે શું કરીશું? આપણે આ રીતે એક લીંબુ લઈશું અને લીંબુને આ રીતે બે આપણે ફાટ બનાવીશું। જુઓ, હવે લીંબુને કાપ્યા પછી આપણે તેનો એક પાર્ટ લઈશું અને આ રીતે 3 થી 4 લવિંગ લેવાના છે। હવે તે લવિંગને આપણે આ રીતે લીંબુમાં લગાવી દઈએ। જુઓ, ફરતે આ રીતે લવિંગને લીંબુમાં લગાડી દેવાના છે। જુઓ, આ રીતે લવિંગ લગાવ્યા પછી જ્યાંથી મચ્છર, માખી અથવા જીવાત આવતી હોય તે જગ્યાએ આ રીતે લીંબુ રાખી દઈશું, જેથી શું થશે કે કોઈ પણ જીવજંતુઓ ઘરમાં આવશે નહીં। અમુક વખત ચોમાસામાં કપડાં વ્યવસ્થિત તડકામાં સુકાયા ન હોય તો તે કપડામાંથી અમુક વખત દુર્ગંધ આવે છે, વાસ આવતી હોય છે। તો તેવું ન બને તે માટે શું કરીશું? તો જ્યારે પણ આપણે આ રીતે કપડાં ફોલ્ડ કરીએ તો તેમાં 3 થી 4 આ રીતે લવિંગ રાખી દઈએ। અથવા તો તમે જે ફિનાઇલ ગોળી આવતી હોય છે તે પણ રાખી શકો છો। અથવા તો આ રીતે તમે 3 થી 4 લવિંગ રાખી દેશો તો તે બધું જ મોઇશ્ચર છે જે કપડાનું તે એમાં શોષી લેશે અને કપડાને ફ્રેશ રાખશે, જરા પણ તેમાંથી દુર્ગંધ નહીં આવે। જુઓ, દરેક કપડામાં તમે આ રીતે લવિંગ રાખી શકો છો। ખૂબ જ સરસ અને સિમ્પલ આઈડિયા છે। ત્યાર પછી જોઈએ તો જ્યારે આપણે વરસાદમાં આ રીતે કંઈ બહાર જવાનું થાય તો ઘણી વખત એવું થાય કે અચાનક વરસાદ આવવા લાગે તો આપણી પાસે જે પણ વસ્તુ હોય તે ભીંજાઈ જાય છે। તો તેવું ન બને તે માટે શું કરીશું? આપણે આ રીતની એક પ્લાસ્ટિકની જે બોટલ હોય તે લેવાની છે। હવે આ પ્લાસ્ટિકની બોટલમાં આ રેપર છે તેને આપણે કાઢી લઈએ। રેપર કાઢ્યા પછી બોટલમાં આ રીતે આપણે નિશાન લગાવીએ, માર્કરથી આ રીતે માર્ક કરી લેવાનું છે। જુઓ, તમે જોઈ શકો છો, ફરતે જ માર્ક નથી કરવાનું, આ રીતે આપણે માર્ક કરી લઈએ, ત્યાંથી કાતરથી આ રીતે તેને કટ કરી દઈએ। આ રીતે આપણે પોણા ભાગની બોટલને કટ કરી લેવાની છે। જુઓ, તમે જોઈ શકો છો, આ રીતે આપણે કટ કરી લઈએ। ત્યાર પછી જે આ રીતની ચેન હોય તે ચેનનો આપણે ઉપયોગ કરીશું। હવે અહીં આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ અને બંને સાઈડ તમે આ રીતે ચેન લગાવી શકો છો। આ રીતે ચેન અટેચ કરવાથી સરસ રીતે તે ચેન તેમાં ચોંટી પણ જશે અને ખૂબ જ સરસ એવું સિમ્પલ એવું એક આ હેક છે, ખૂબ જ સરસ ઉપયોગી છે। જુઓ, આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ। સરસ મજાનું નાનું એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે। હવે તમે કોઈ પણ વસ્તુ હોય તેને આ બોટલમાં તમે રાખી શકો છો। કોઈ પણ એવી કામની કોઈ બુક હોય અથવા તો મોબાઈલ હોય, પૈસા હોય, તે બધી જ વસ્તુને તમે આમાં સારી રીતે સાચવીને લઈ જઈ શકો છો। બસ પર્સમાં આ એક બોટલ રાખી દો અને બધી જ વસ્તુ સરસ રીતે તેમાં સચવાઈ જશે। ક્યારેય પણ અચાનક વરસાદ આવે તો જરા પણ આ વસ્તુઓ ભીની થશે નહીં અને તમે આમને આમ રાખી શકો છો। જુઓ, અને જ્યારે તમે આ વસ્તુઓ કાઢવા માંગતા હોય તો સિમ્પલ સરળતાથી તેમાંથી કાઢી પણ શકો છો। ખૂબ જ સરસ મજાના આઈડિયા છે અને ઉપયોગી થઈ શકે છે। જુઓ, આ રીતે તમે બોટલમાંથી સિમ્પલ એવા આઈડિયા બનાવી શકો છો, છે ને? ખૂબ જ સરસ એવા ઉપયોગી। હવે જોઈએ ત્યાર પછીના નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે આપણે આ રીતે વરસાદમાંથી બહારથી ઘરે આવીએ તો જે બૂટ ચપ્પલ હોય છે તેમાં દુર્ગંધ આવવા લાગે છે, જે મોઇશ્ચર એમાં થઈ જાય છે, નમી થાય છે, તેના કારણે એવું બનતું હોય છે। તો તેવું ન બને તે માટે શું કરીશું? આપણે પહેલાં તો બૂટને કોરા કરી લઈએ, ત્યાર પછી જે રીતના આ રીતના વધારાના કાગળ હોય તેને આ રીતે ડૂચા વાળી અને તમે તેમાં લગાવી દો। ન્યૂઝપેપર હોય તો ન્યૂઝપેપરને પણ તમે આ રીતે એમાં લગાવી શકો છો। હવે તેને અડધો કલાક સુધી રહેવા દઈએ। અડધા કલાક પછી એમાં જેટલું પણ પાણી, મોઇશ્ચર છે બધું ખેંચી લેશે આ કાગળ અને જેમાં દુર્ગંધ આવતી હતી તે દુર્ગંધ તેમાંથી દૂર થઈ જશે। જુઓ, સરસ અને સરળ એવો આઈડિયા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા।
તો વરસાદના કારણે જે મીઠું હોય તેમાં આ રીતે નમી લાગી જતી હોય છે, જેને કારણે આપણે આ રીતે આમાંથી મીઠું કાઢીએ તો નથી નીકળતું. જુઓ, તમે જોઈ શકો છો આમાં નમી લાગી ગઈ છે અને મીઠું જે છે ભેજવાળું થઈ ગયું છે, આમાંથી મીઠું નીકળતું નથી. તો તેના માટે તમે શું કરી શકો, આ રીતે આપણે થોડા ચોખા લેવાના છે. આ રીતે ચોખા લઈએ અને તેને આ રીતે મીઠામાં ભેળવી દઈએ, મિક્સ કરી દઈએ, જેથી શું થશે કે આમાં જેટલું પણ મોઇસ્ચર છે તે બધું જ આ ચોખા તેમાંથી ઓબ્ઝર્વ કરી લેશે, તેમાંથી લઈ લેશે અને આને અડધો કલાક રહેવા દઈએ. અડધા કલાક પછી તમે જોઈ શકો છો મીઠું જે છે તે કોરું થઈ જશે અને સરળતાથી તમે આમાંથી મીઠું કાઢી શકો છો. ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ ઉપયોગી આ આઈડિયા છે. જુઓ, આ રીતે તમે મીઠું કાઢી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો વરસાદના કારણે ઘણી વખત નાના બાળકો હોય તો તેને ઠંડી લાગી જતી હોય છે, તો તેવા સમયે તમે શું કરી શકો, આ રીતે જે દોરો હોય આપણે દોરો લેવાનો છે, કોઈ પણ કલરનો દોરો લઈ શકો છો. આ રીતે આપણે દોરો ફોલ્ડ કરીએ 2 વખત અને ત્યાર પછી સોય ભરવી અને આ રીતે આપણે 4 વડો દોરો લેવાનો છે. હવે આ રીતે ગાંઠ લગાવ્યા પછી આપણે એક લસણની કળી લેવાની છે. જુઓ, લસણની કળી લઈ અને તેને આ રીતે દોરામાં પરોવી લઈએ. દોરામાં પરોવ્યા બાદ આ રીતે કંઈક બનીને રેડી થશે, તે તમે બાળકના ગળામાં બાંધી શકો છો, જેનાથી શું થશે કે જેટલી પણ ઠંડી લાગેલી છે તે આ લસણ જે છે ખેંચી લેશે અને બાળક થોડી વારમાં જ સાજું થઈ જશે. અને યાદ રહે કે આપણે લસણની કળી એક જ બાંધવાની છે, વધારે લસણની કળી બાળકને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ એક સાયન્ટિફિક કારણ પણ છે, સાયન્ટિફિક પ્રૂફ પણ થયેલું છે. ત્યાર પછી જોઈએ તો ઘણી વખત બાળકો આ રીતે સ્કૂલે જતા આવતા હોય તો તે બીમાર પડી જાય છે. વરસાદની ઋતુમાં શરદી લાગી જાય છે, તેમને ઉધરસ થઈ જાય છે. તેના માટે શું કરી શકીએ, તો તેના માટે આપણે એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લઈશું અને થોડું આદું લઈશું. આ રીતે આદુને આપણે તેમાં ખમણી લઈએ. તમે આદુના ટુકડા પણ એડ કરી શકો છો. આ રીતે આદું આપણે ખમણી લેવાનું છે. ત્યાર પછી આપણે 3 થી 4 લવિંગ લઈશું. જુઓ, અને આ પાણીમાં લવિંગ એમાં એડ કરી દઈએ, થોડીવાર તેને ઉકળવા દઈએ. ત્યાર પછી મેં અહીં મરી પાવડર લીધેલો છે. તમારા પાસે આખા મરી હોય તો તમે તે પણ લઈ શકો છો. મેં અહીં મરીનો પાવડર ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે થોડો મરીનો પાવડર તેમાં એડ કરી દઈએ. ત્યાર પછી ફરી તેને થોડીવાર માટે આપણે ઉકળવા દઈએ. ત્યાર પછી આપણે તુલસીના 5 થી 6 પાન લેવાના છે, તે પાનને પણ આપણે આમાં એડ કરીએ. આ બધી જ વસ્તુને પાણીમાં સારી રીતે ઉકળવા દઈએ. 1 ગ્લાસમાંથી અડધો ગ્લાસ પાણી થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળીએ. જુઓ, ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે પાણીને આપણે ગાળી લેવાનું છે. આ એક સિરપ રેડી થઈ ગયું છે. જે બાળક બીમાર થઈ ગયું હોય, શરદી ઉધરસ લાગી ગયા હોય, તેને આ તમે 3 થી 4 ચમચી પીવડાવી શકો છો, તો તે બાળક સાજું થઈ જશે. ત્યાર પછી જોઈએ તો આપણે આગળ જે વિડીયો અપલોડ કર્યો હતો તેમાં ઘણા વ્યુઅર્સને 2 પ્રશ્ન રહ્યા હતા કે પાઇપમાં હોલ શેનાથી લગાવ્યા હતા અને બીજું તો કે બંગડીના હૂક છે તે ક્યાં લટકાવ્યા હતા. તો આજે આપણે એ પ્રશ્નનો જવાબ પણ આમાં દઈશું. તો જુઓ, આ રીતે મારી પાસે એક ડિસમિસ હતું, જૂનું થઈ ગયેલું છે, તેનો હું ઉપયોગ કરી રહી છું. આ રીતે ડિસમિસ ગરમ કરી અને આમાં મેં કાણા પાડ્યા હતા. તમે કોઈ પણ આ રીતના અણીદાર વસ્તુ હોય તેને ગરમ કરી અને ઉપયોગમાં લઈ શકો છો. તો અહીં આ રીતે મેં આ ડિસમિસના ઉપયોગથી આ રીતે આમાં હોલ લગાવ્યા હતા. જુઓ, નાના હોલ લગાવવાના હોય તો તમે આ રીતની કોઈ અણીદાર વસ્તુ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં ડિસમિસથી આમાં હોલ લગાવેલા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન હતો કે બંગડીમાં હૂક લગાવ્યા બાદ તેને કઈ રીતે આપણે ટીંગાળી શકાય. તો તમે જોઈ શકો છો બંગડીમાં આ રીતે આપણે હૂકને અટેચ કરી લેવાનું છે. પછી તમે જ્યાં પણ કપડાં સુકવવા માંગતા હોય ત્યાં આ રીતે તમે તેમાં હૂકને લગાવી શકો છો. મેં અહીં બારીમાં હૂક લગાવ્યા છે. બંને સાઈડથી આ રીતે આપણે બારીમાં આ હૂકને લગાવી દઈએ. સરસ મજાની દોરી, ફોલ્ડિંગ દોરી બનીને રેડી થઈ જશે. તમે આમાં કપડાં સૂકવી શકો છો. જ્યારે કપડાં સુકાઈ જાય તો ફરીથી તેને ફોલ્ડ કરીને રાખી દઈ શકો છો. તો આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. અને જો તમે આ વિડીયો ન જોયો હોય તો તમે ચેનલ પર જઈ આ વિડીયો જોઈ શકો છો. ખૂબ જ ઉપયોગી વિડીયો છે. એક દિવસમાં 1.5 લાખ લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે. તો તમને પણ જરૂરથી ગમશે. તો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. આઈડિયા પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે.